લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ જન્માષ્ટમી નિમિત્તે ખેરવા ગામે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા અને મટકી ફોડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ તારીખ 26/8/2024 સોમવારે મહેસાણા જિલ્લાના ખેરવા ગામે જન્માષ્ટમી નિમિત્તે સવારે 9 વાગે ખેરવા ગામના સમસ્ત સથવારા યુવા મંડળ દ્વારા કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા અને મટકી ફોડવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સમસ્ત ગ્રામજનો એટલે કે 18 આલમ એકી સાથે જોડાઈ પહેલા વાજતા ગાતે ડીજે સાથે શ્રી વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા સથવારા ચંદ્રકાંત ઈશ્વરલાલના ઘરે ભગવાન એક વર્ષથી રોકાયેલા હોય છે. ત્યાંથી ભગવાન કૃષ્ણને લેવા જાય છે. ત્યાં રિદ્ધિ સિદ્ધિ સાથે ભગવાનને શોભાયાત્રામાં બિરાજમાન કરી આ શોભાયાત્રા આખા ખેરવા ગામમાં ફરે છે. તે સમયે મટકી ફોડવાના કાર્યક્રમમાં મંડળના 3 છોકરા વેશભૂષાના કપડાં પહેરીને કૃષ્ણ ભગવાન બને છે અને જ્યાં મટકીઓ ગામમાં ડબલ ભરાયેલ હોય ત્યાં આવી તેના નીચે આવીને બધા એક સાથે નાચે છે અને દરેક ઉપર ગુલાલ ઉડાડે છે અને તેમના પર પાણીના ફુવારા મારે છે. પછી કૃષ્ણ ભગવાનને ડીજેના તાલે એકબીજા મિત્રો હાથાબેલી કરી અને ભગવાન કૃષ્ણને ઠેઠ મટકી સુધી ઊંચા કરે છે અને પછી કૃષ્ણ ભગવાનને મટકી ફોડે છે, જેમાં નીચેની મટકીમાં કલરવાળું પાણી હોય છે. તે વખતે નીચે નાચતા લોકો કલરવાળા પાણીથી રેલમછેલ થાય છે અને ઉપરની મટકીમાં ભરેલું દહીં માખણ ખાય છે. આમ ભગવાન કૃષ્ણની શોભાયાત્રાના દર્શન કરવા માટે આજુબાજુના ગામજનો આવે છે. આમાં શોભાયાત્રા આખા ગામમાં ફરી અને સથવારા વાસમાં પરત ફરે છે. આવી મજા ગ્રામજનોના દર જન્માષ્ટમીના દિવસે લે છે અને રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે ત્યાં સુધી રામધૂન રામજી મંદિરમાં રાખવામાં